નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં આજના દિવસે કેટલો વધારો થયો, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે। તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌથી પહેલાં વિરમગામ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1224 થી 1443, હરસોલ 1400 થી 1456, હળવદ 1300 થી 1497, ધારી 1225 થી 1420, જોટાણા 1290 થી 1420, બોટાદ 1230 થી 1521, ધ્રોલ 1270 થી 1434, આંબલિયાસણ 1100 થી 1430, રાજકોટ 1310 થી 1490, ધાંગધ્રા 950 થી 1200, અમરેલી 925 થી 1497, બહુચરાજી 1000 થી 1335, જેતપુર 1066 થી 1491, માણસા 1200 થી 1507, સાવરકુંડલા 1320 થી 1478, કાલાવાડ 1050 થી 1465, ધંધુકા 1250 થી 1461, પાટણ 1151 થી 1505, હિંમતનગર 1290 થી 1482, વાંકાનેર 1200 થી 1451, હારીજ 1240 થી 1351, જામજોધપુર 1300 થી 1471, ખેડબરમાં 1340 થી 1465, મોરબી 1300 થી 1472, બાબરા 1425 થી 1535, ખાંભા 1200 થી 1465, સિદ્ધપુર 1290 થી 1529, ટીંટોય 1300 થી 1430, જસદણ 1250 થી 1508, વિજાપુર 1390 થી 1508, કુકરવાડા 1370 થી 1494, ગોજારિયા 1300 રૂપિયાથી 1456, થરા 1330 થી 1446, વડાલી 1380 થી 1525, મહુવા 1112 થી 1423, કડી 1331 થી 1471, ઉનાવા 1100 થી 1533, વિસનગર 1250 થી 1514, અંજાર 1250 થી 1450, ગોંડલ 1101 રૂપિયોથી 1446 રૂપિયા, ડોળાસા 1160 રૂપિયાથી 1440 રૂપિયા, સાણસમા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં પણ 1059 રૂપિયાથી 1352 રૂપિયા, દિયોદર માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1390 રૂપિયા, ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં પણ 1270 થી 1443 રૂપિયા, જામનગર 1200 રૂપિયાથી 1475 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આજના દિવસે આ કપાસના ભાવ જે બોલાણા તે ભાવ યોગ્ય ખેડૂતોની મહેનત પ્રમાણે ન ગણાવી શકાય, કારણ કે ખેડૂતોને મણ દીઠ કપાસ જ્યારે પાકે અને ઘેરે આવે અને વેચાણ કરે ત્યાં સુધીની પ્રોસેસ જોઈએ તો 1500 થી 2000 રૂપિયા સુધીનો ખર્ચો લાગી જતો હોય એક મણ કપાસ પકવવા માટે ખેડૂતોને। તો અત્યારે એના સમયે જેટલા ભાવ મળવા જોઈએ તે ખોટ ખાય અને ખેડૂતો કપાસ વેચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તો આ અંગે તમામ ખેડૂત મિત્રો એકમત રાખે અને સરકાર સમક્ષ રજૂઆત કરે, જેથી કરીને ખેડૂતોને કપાસના ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય અને કપાસના ભાવ ખેડૂતોને યોગ્ય મળી શકે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને તમારા વિસ્તારોમાં કપાસનો મણ દીઠ ભાવ શું છે તે અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો।